હવે વાત કરી કે ડાલા મથ્થાનો દુશ્મન કોણ? જૂનાગઢમાં સિંહબાળની ઘાતકી હત્યા મુદ્દે મોટો ખુલાસો। સિંહબાળની હત્યામાં એક કરતાં વધુની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી। એક શકમંદની પોલીસ અને વન વિભાગ તપાસ કરી રહ્યો છે। 52 ચામડા નામનો શકમંદ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો। છેવાડાના ગણેશનગરમાં ગેરકાયદે લાયન શોની આશંકા। એક ટોળકી રાત્રે ગેરકાયદે લાયન શો કરાવે છે તેવી સૂત્રો તરફથી માહિતી મળી। ગેરકાયદે લાયન શોનો વેપલો પણ ચાલતો હોવાની આશંકા। જૂનાગઢના છેવાડાના વિસ્તારમાં સિંહ પરિવાર ભ્રમણ કરતો હોય છે ત્યારે સિંહ દર્શન સમયે બાળ સિંહોને લોકોને જોઈને ભાગ્યા હોવાનું પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। બે પૈકી એક સિંહ બાળ દોડતા ખુલ્લા કૂવામાં પડ્યું હતું। એક સિંહ બાળે હાજર લોકો પર હુમલો કર્યો હતો। હુમલો કરતા ટોળકીએ સિંહ બાળના માથાના ભાગે ઘા ઝીક્યા। સિંહ બાળ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નિપજ્યા હોવાની આશંકા। સિંહ બાળનું મોત થતા ઝાડીઓમાં ફેંકીને ફરાર થયાની પણ ચર્ચાઓ તેજ બની। બીજી તરફ કૂવામાં પડેલા સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો ગુજરાત પોસ્ટની પાસે એક્સક્લુઝિવ માહિતી સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે। ડેપ્યુટી એડિટર પિનાક શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે। પિનાકજી, જે પ્રકારે હાલ તો સિંહબાળના દુશ્મન કોણ છે તેને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અને સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે ઘણી ચોંકાવનારી છે કે ગેરકાયદે લાયન શો કરવામાં આવી રહ્યો હતો અને તે જ દરમિયાન સિંહબાળ ભાગવા જતા ખુલ્લા કૂવામાં ખાબક્યા હતા અને ત્યારબાદ બીજો સિંહ છે ક્યાંક હુમલો કરવા જતા તેને મારવામાં આવ્યો હતો। આવા શખ્સોની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે? ભાવિકા, ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ ગીરના સિંહની વાત કરીએ છીએ કે જે આ એશિયાટિક લાયન કે જે ગુજરાતનું ઘરેણું છે, કદાચ એને જાળવવામાં, એને માવજત કરવામાં સરકારનું અથવા તો સરકારની સાથે જોડાયેલું જે તંત્ર છે ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરી રહ્યું હોય એને એ બિલકુલ લાગી રહ્યું છે। બીબીસી આ રોગ પછી તમે જુઓ કે આ ગેરકાયદેસર લાયન શો કે જે કેટલાય વર્ષોથી સતત કાર્યરત છે, સરકાર હંમેશા હાથ પછાડીને કહેતી હોય છે કે ગમે તે થઈ જાય, જે પણ ગેરકાયદેસર લાયન શો કરાવે છે એ તમામને પકડીને જેલ હવાલે કરીશું, લાયન શો બંધ કરાવીશું। પરંતુ અત્યાર સુધી આટલા વર્ષો થયા, સતત લાયન શો કન્ટિન્યુ છે અને આ જ લાયન શોમાં જે સિંહ છે, સિંહની પજવણીના વિડીયો વાયરલ થાય છે અને ત્યારબાદ વનતંત્ર છે એ વનતંત્ર એક પછી એક પગલાં ભરીશું, પગલાં લઈશું, એ તમામે તમામ પ્રકારની જે સુફિયાની વાતો છે એ માત્ર ને માત્ર વાતો કરતું હોય છે। હવે આ જે જૂનાગઢના ગણેશનગરમાં જ ફરી એક વખત જે લાયન શો છે, ગેરકાયદેસર લાયન શો છે, એને લઈને જે વિવાદ ઉઠ્યો છે, આપણી સાથે આપણા સહયોગી જોડાયા છે ધર્મેશભાઈ। ધર્મેશભાઈ, ગણેશનગર વિસ્તાર, ગેરકાયદેસર લાયન શો, જે લોકો સતત જતા આવતા હોય છે અને તમારું પણ ખેડાણ એ વિસ્તારમાં ઘણું બધું છે, પ્રકાશ પાડો। ચોક્કસ, અત્યારે ગુજરાત ફર્સ્ટ ઉપર સૌથી મોટા સમાચાર જે સૂત્રોને આધારે આપણે મળી રહ્યા છે કે આખું ગણેશનગરમાં જ્યારે આ લાયનનો પરિવાર આવી રહે છે ત્યારે જે ગેરકાયદેસર લાયન શોનો એક ધંધો બન્યો હોવાની પણ એક ચર્ચા ઉઠી છે। અને બીજી વાત એ છે કે આખો બનાવ જ્યારે આખો શો કે ગેરકાયદેસર રીતે જોતા હશે ત્યારે જ બન્યો હોવાનું પણ એક સંભવિત સૂત્રો જણાવી રહ્યા છે, જેને કારણે બે સિંહ બાળ જે છે એમાં એ સીધું જ એક જે સિંહ બાળ જે છે એની ઘાતકી હત્યા કરે અને તો ફલિત થયું। પણ હું અત્યારે એ કહું છું કે જૂનાગઢ આસપાસના જે ખાડિયા હોય, વિલિંગ્ટન ડેમ આસપાસના વિસ્તારોમાં જ્યાં રોજ સિંહ આવે છે, કારણ કે દક્ષિણ રેન્જનો બધા જ વિસ્તાર છે, પરંતુ ત્યાં વન વિભાગના સૂત્રો આનું રોકવા માટે કેમ પ્રયાસ ન કર્યા? કારણ કે આ એક વાત એવી મળી રહી છે કે અત્યારે જે શકમંદ ચાવડા કરીને નામ છે એમણે ફોન બંધ કરી દીધા છે, શોધવા માટે પોલીસ તંત્ર પર જોડાયું છે, પરંતુ એકલો ચાવડા હતો કે એની સાથે ગેંગ હતી અથવા કોઈ ટોળકી હતી અથવા કોઈને લાયન શો કરાવતો હતો? કારણ કે એણે લોકેશન ટ્રેસ કરેલું હશે તો જ આ પહોંચ્યા હશે। સંભવિત વાત છે કે 5-7 જણ હતા, એમાંથી જ્યારે બે બાળસિંહનો ગુરક્યા થયા એટલે ગરમ થઈ ગયા, પછીનો જે ભાગાદોડનો બનાવ છે, પછીનો આ એક છે એમાં એક કૂવામાં પડ્યું હતું, એને તો રેસ્ક્યુ કર્યું। પણ જે અત્યારે પીએમ રિપોર્ટ આવ્યો છે એ ખૂબ ગંભીર છે કે એમને માથાના ભાગે બોથડ પદાર્થ માર્યો હોય, હેમરેજ થાય ત્યાં સુધી એમને માર્યો હોય, તો આ તો આપણું આભૂષણ છે પિનાકભાઈ, આ આભૂષણની આ રખેવાળી થતી હોય। હું એ જ કહેવા માંગુ છું ધર્મેશભાઈ, મારી સાથે જોડાયેલા રહો। ભાવિકા, સૌથી અગત્યનો સવાલ જે અને મુદ્દો અને જે પોઈન્ટ છે એ ધર્મેશભાઈએ એ જ ગુજરાત ફર્સ્ટના દર્શકોને પૂરા પાડ્યા છે। આટલી અગત્યની જે ડિટેલ છે
અગર પત્રકારો સુધી પહોંચે છે તો શું તંત્ર સુધી નહીં પહોંચતું હોય? ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આ સૌથી મોટો ખુલાસો અત્યારે અમે સૂત્રોના માધ્યમથી કરી રહ્યા છે અને આ સૂત્રના માધ્યમથી અગર જો તંત્ર આની જડ સુધી પહોંચે છે તો 100% આ જે ગેરકાયદેસર લાઇન શો કરવાવાળા છે એ લાઇન શો કરવાવાળાને લાલ બત્તી મળી જાય એ પણ બહુ જરૂરી છે. ધર્મેશભાઈ, બીજો એક સવાલ ખાસ કરીને એવો છે કે આ જે ગણેશનગરનો વિસ્તાર છે, તમે ગેરકાયદેસર લાઇન શો માટેની વાત કરી, આખો ભવનાથ વગરનો વિસ્તાર છે, છેલ્લા કેટલાય સમયથી સિંહને લઈને સરકારનું જે વલણ છે, નથી લાગતું કે કોઈક ને કોઈક ઊણું ઉતરી રહ્યું એમ? એટલે સિંહ અને સિંહ પરિવાર ઉપર જાણે આપત્તિઓ અને પનોતી બેઠી હોય એવું છે. વાયરસ અને રોગચાળામાંથી તો માંડ મુક્તિ મળે છે, પણ આવા કિસ્સોમાં તમે જુઓ કે અત્યારે આપણે આ બાળ સિંહની ઘાતકીની હત્યા કરી રહ્યા છે ત્યારે આપણે ત્યાં જસાદર રેન્જથી એક સમાચાર ઉતરે છે કે એક સિંહ યુગલને પજવણી કરવા માટે નીકળ્યા છે. તો આ એક વન વિભાગનું જે પેટ્રોલિંગ કહી શકાય એ ખૂબ બહુ મહત્વનું કહી શકાય કે જે સૂચિત વસ્તુ છે. તમને ખ્યાલ છે કે તમે કોમ્બિંગ કરી લો કે ભાઈ આ ગણેશનગર વિસ્તારમાં આવે વિલિંગડન ડેમમાં તો એટલીસ્ટ કોઈ ભલે બે વન વિભાગમાં મહેકમ ઓછું હશે, કદાચ રાજ્ય સરકાર હવે મહેકમ કરશે વધારે, હાલો એ માનીએ, પણ 2 જણ પણ ડી સ્ટાફવાળા જેમ પોલીસમાં હોય એવા વન વિભાગના 2 કર્મીઓ પણ જતા હોય તો આ ખૂબ મહત્વનું થાત. તો આવો બનાવ રોકત. કારણ કે જે બન્યું છે એ આપણી પાસે સૂત્રોથી માહિતી છે કે માત્ર એકલ દોકલ નહોતા, 7થી વધુ લોકો સિંહ જોતા હતા, આખો પરિવાર હતો અને એમાં 2 બાળ સાથે આ થયું ત્યારે એ જે ભાગાદોડી થઈ એ પછીનો આ બનાવ છે. હવે જે ચાવડા કરીને જે શકમન છે એ પકડાય પછી બધું વિગત આવશે. પણ ગુજરાત પોસ્ટ પાસે તો અત્યારે એક સવાલ એ થઈ રહ્યો છે કે આવા ગેરકાયદેસર સિંહ દર્શનો કેમ બંધ નથી થતા? ચાલો દરરોજ એ વિસ્તારમાં આવતા હોય તો એ વિસ્તારમાં રાત્રે તમે પોલીસની સાથે રહીને કોમ્બિંગ કરો અથવા કંઈક પ્રોટોકોલ કરીને કંઈક બંધ કરો. એ વાત હકીકત છે કે હવે ચોમાસું શરૂ થાય એટલે આવા ગેરકાયદેસર લાયન શો વધશે. કારણ કે હવે કાયદેસર રીતે જે સફારી શો બંધ થશે. એટલે ચોમાસાના 4 મહિના મેટિંગનો પીરિયડ એટલે હવે આવા સંજોગોમાં તમે જુઓ કે ખાંભા હોય કે આ બાજુ ગીર ગઢડા કે જામવાળા હોય કે આ બધામાં હવે એક સ્પેશિયલ પ્રોટેક્શન કરીને બનાવવું પડે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ લોકો દરરોજ લાયન શો કરતા હતા કે કેમ? આ એક શખ્સ જેમ શકમંદમાં છે અને એની સાથે કોણ હતું એ પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. ભાવિક, છેલ્લો મુદ્દો એ પણ અંદર ઉમેરી દઉં અગત્યનું. સ્થાનિક લોકો હંમેશા એવું કહેતું હોય છે કે જે સ્થાનિક લોકો છે જેની વચ્ચે સિંહ રહે છે એ પોતાના વાછરડાને કે પોતાના પશુને ગુમાવીને પણ એ ક્યારેય કોઈક દિવસ એની પર આંચ નથી આવવા દેતા સિંહને. માલધારીઓ ખાસ આની સાથે સંકળાયેલા હોય છે એ કરતા હોય છે. બહારથી જે આવનારા લોકો છે એ આ વસ્તુને સૌથી વધારે ઉત્તેજન આપતા હોય છે. જે સિંહની જે પજવણી કરતા હોય છે એની પાછળ સૌથી વધારે જવાબદાર હોય છે. ધર્મેશભાઈ, આ બધાની પાછળ એક ટિપિકલ માનસિકતા જે છે એ માનસિકતાને પર ઘણું પકડ કાં તો એની પર કાબુ આવવો જોઈએ એવું નથી લાગતું? માનસિક વિકૃતિ પણ હું તો કહું છું. આ લાયન શો વખતે કેટલીક હરકતો કરવી એવા મીડિયામાં તો ચમકેલા બનાવો છે ને આપણે ઇતિહાસ પણ જોયો છે. પણ ભૂતકાળની વાત કરું છું કે આવું જે થઈ રહ્યું છે ત્યારે ભૂતકાળમાં જે શિકારીઓ પકડાયા છે કે સિંહને ઉપર એ રીતે ઘાતકી હત્યા કરીને એના નખ અને મધ્યપ્રદેશ સહિતમાં ને આખું બન્યું છે. પણ આ તમે જે લાયન શો એમાં ગેરકાયદેસર હોય છે, એમાં માનસિક વિકૃતિ પણ એવી હોય છે કે પોતાની લાઇટથી વધુ અજવાળું કરીને હેરાન કરવા. આ આપણું આભૂષણ છે એ ભૂલી જાય છે પણ એ નિર્દોષ આનંદને બદલે એ વિકૃતિનો આનંદ લે છે. એને કારણે આવા બનાવો વધ્યા છે અને એને માટે વન વિભાગે મોનિટરિંગ કરવી ખૂબ જરૂરી છે. સિંહ પ્રેમીઓ જે બોલે છે એનું કદાચ એક નિવેદન મીડિયા પૂરતું રહે છે. ખરેખર તો આવા સિંહ પ્રેમીઓને દર મહિને ફોરેસ્ટ વાઇલ્ડ ફંડની જે હોય એમની જ્યારે મિટિંગ હોય ત્યારે બોલાવવા જોઈએ. એમની પાસે સુઝાવ હોય, પૂર્વ અધિકારીઓને પણ બોલાવવા જોઈએ કે જેણે આ વિસ્તારમાં કામ કર્યું છે. કારણ કે જે ભૂગોળ નથી જાણતા એ વિસ્તારમાં આવા બનાવો વધ્યા છે એ હકીકત છે. અને આ બનાવ વધે ત્યારે 1-2 પકડાય, વન વિભાગના કાયદા મુજબ કાર્યવાહી થાય છે. પણ આ બનાવ અટકે એ ખૂબ જરૂરી છે. બિલકુલ. અને એટલે એ જ સીધો સવાલ અને સરકારને પણ એ જ રજૂઆત છે કે આ પ્રકારની ઘટનાઓ બનતા અટકી જાય અને આવા જે તત્વો છે 360 ડિગ્રી પર કાર્યવાહી કરવાની અંદર આવે, એને પર વર્કઆઉટ કરવામાં આવે અને આવા બનાવો ફરી ન બને એના માટે હંમેશા પ્રયત્નશીલ રહે. જી પિનાકજી, ધન્યવાદ જોડાવા બદલ. તો ગેરકાયદે લાયન શો કરવામાં આવી રહ્યા હતા, અમારા સુધી આ માહિતી પહોંચે છે તો શું વન વિભાગ આ બાબતથી અજાણ હતું? સિંહ બાળ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને ત્યારબાદ મોત નીપજે. આ બધી બાબતો જો ગુજરાત ફર્સ્ટ સુધી પહોંચતું હોય તો કોણ છે જે આ વન વિભાગ છે તેની રહેમ નજર હેઠળ
આ જે કારસ્તાન કરી રહ્યું છે એશિયાટિક લાયન, જે વિદેશમાં પણ પ્રખ્યાત છે, દેશ નહીં વિદેશમાં પણ જેની ચર્ચાઓ થતી હોય, એશિયાટિક લાયન જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય, જે આપણા દેશનું, આપણા ગુજરાતનું ગૌરવ છે, તેને જ આ પ્રકારે પજવણી કરવી, તેની ઘાતકી હત્યા કરવી, તે બાબતે હવે સરકારે કડક પગલાં લેવા જોઈએ. વન વિભાગના ડીએમઓનું પણ નિવેદન સામે આવ્યું છે. आओ सांभळिए શું કહી રહ્યા છે. जैसा कि इससे पहले वाला प्रश्न था, सिंह बाल और ये जो सिंह है वो जनरली जूनागढ़ के रेवेन्यू विस्तारों में भी बहुत बार देखने में मिलते हैं, तो उनको लाया गया ऐसा कुछ नहीं है. वो मॉर्निंग के टाइम में वहाँ पे स्वाभाविक रूप से पहुंचे थे. उनमें से एक बच्चा कुएं में गिर गया था और बाकी जो दूसरे बच्चे की हमको डेड बॉडी मिली है, जिसके बारे में मैंने आपको ऑलरेडी बता दिया है. वो इसीलिए मैं कह रहा हूँ कि जैसे ही वो हमको मिलेंगे, उनसे जब इन्वेस्टिगेशन होगा उसके बाद में मैं आपको विस्तृत जानकारी दे पाऊंगा. नहीं, वो किया जाना ये एक साइंटिफिक मैनेजमेंट के भी मतलब अगेंस्ट होगा, क्योंकि अगर हम उनका अवर जवर ही रोक देंगे तो ये तो और भी उनके मूवमेंट को रोकने की बात हो जाएगी. वो बिल्कुल भी पॉसिबल नहीं है. बट हाँ, उस विस्तार में चरियाण ना हो, उसके लिए ये हम जो और लोगों को पता रहे कि जंग अभयारण्य की हद कहाँ पे है, इसके लिए मेनली मंडी की जाती है. उसका प्रश्न ये नहीं है कि हमको वन्य जीवों को आने जाने से रोकना है. ये जो लोग वीडियो बनाने के लिए उसके पीछे दौड़ते हैं या फिर ऐसे हेरेसमेंट करते हैं, सर क्या ऐसा होना चाहिए कि ऐसे जो वीडियो बनाने वाले हैं उस पर भी कोई कानून लागू किया जाए? क्योंकि ये पूरा मामला तो ऐसा ही है कि शेर के सावक का या शेर को दिखाने या दिखने के लिए बहुत सारे लोग, हाँ नहीं, मगर मैं वापस कहूँ, आप जो दो बात कर रहे हो वो एकदम अलग है. इस प्रकरण में कहीं भी ऐसा नहीं है. ये घटना हुई है, इसकी वजह का ये भी हो सकता है. ये तो पूरा मामला रोल हो रहा है ना, वो रील के चक्कर में ही रोल हो रहा है. सर ग्रोवर के पास रोज 250 रुपए का ये मामला रोल होता बन जाएगा. मैं आपकी बात समझ गया, बट वापस से मैं आपको कह रहा हूँ कि ये जो इसकी जो हमको डेड बॉडी मिली है और जो आप चर्चा कर रहे हैं वो एकदम ही अलग विषय है. अवेयरनेस के लिए कोई स्टेप लिया जाना चाहिए ताकि फिर से कोई वारदात ना हो. बिल्कुल अवेयरनेस के स्टेप्स लिए ही जाएंगे, लिए भी जा रहे हैं. और जैसे कि मैं बता रहा हूँ, बहुत बार आपकी तरफ से भी जानकारी जब हमको मिलती है तो तुरंत ही स्टाफ वहाँ पहुँचता है और जो भी ये सिंह की सलामती के लिए स्टेप्स लिए जा सकते हैं वो लिए ही जाते हैं.